हेलो फ्रेंड्स, हूँ છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 જેની CET 27/3/2024ના રોજ લેવાયેલ એક્ઝામ એનું સોલ્યુશન જેનો પાર્ટ 6 એમાં પ્રશ્ન નંબર 81 થી આપણે 100 સુધીના પ્રશ્નોની વાત કરીશું। તો વાત કરીએ પ્રશ્ન નંબર 81। તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું, તો શું બોલીએ આપણે? કોનું આવશે આમાં? નીચેનામાંથી કઈ જોડણી સાચી? તો હોશિયાર છે કેવી રીતે લખાય? આ રીતે લખાય। નીચેના વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? થઈ ગઈ એટલે ભૂતકાળ, આવશે એટલે ભવિષ્યમાં થવાની છે, ચલાવે છે એટલે ચાલે છે ક્રિયાથી, છ આવે એટલે વર્તમાન, સ આવે એટલે ભવિષ્ય, જઈ સ આવ્યો એટલે ભવિષ્ય, હવે થઈ ગયું એટલે ય આવે છે એટલે કે ભૂતકાળની વાત કરે છે આમાં। મેં કચરો કચરા પેટીમાં નાખ્યો તો એ ક્રિયા કેવી છે? થઈ ગઈ છે, મીન્સ કે એ ભૂતકાળનું વાક્ય છે। એના પછી નીચે પૈકી કઈ જોડ છે ને એ સાચી છે? તો જો આની અંદર સરિતા એટલે નદી, ભય અભય, ઝાડ વૃક્ષ, જળ એટલે પાણી થાય, ઝાડ એટલે વૃક્ષ થાય, સરિતા એટલે નદી થાય, પણ ભયનું વિરોધી અભય થાય એટલે એ જોડ કેવી છે? ખોટી, કારણ કે અહીંયા વિરુદ્ધાર્થી આપેલું છે એટલા માટે। ત્યાર પછી નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી? તો અમારા ઘરે ઘણા મહેમાન આવ્યા, તો આમાં બહુવચન થયું, ઘણા બધા મહેમાનની વાત કરી। હું મારી બહેનપણીઓ સાથે શાળાએ જાઉં છું, બહેનપણી તો એ પણ બહુવચનનું થયું। મેં જામફળ ખાધું એટલે એક વચનનું વાક્ય થયું કહેવાય। આમાં ઓલરેડી એમ જ કીધું કે બહુવચનવાળું કયું નથી, એનું મિનિંગ કે એક વચનવાળું કયું વાક્ય? તો આવી રહ્યું બી। જ્યારે ડીમાં જોઈએ આપણે તો બધા છોકરા, બધા શબ્દથી ખબર પડી જાય કે એ બહુવચનનું છે, બધા છોકરા હરોળમાં ઊભા છે। ચાલો આગળ, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે? સરસ, ફોરમ એટલે સુગંધ થાય, સમસ્યા, સમસ્યા એટલે મુશ્કેલી, સુરત તો એ શહેરનું નામ છે। કયો શબ્દ આની અંદર અલગ પડે જેમ કીધું છે? તો આની અંદર જો સરસ તો એ કઈ આપણે કહી શકીએ કે શબ્દ છે એક પ્રકારનો, કેવો? આપણે વિશેષણ કહી શકીએ। ફોરમ એટલે સુગંધ, સમસ્યા તો એની અંદર જોઈ શકીએ કે આપણે આ બધા છે ને એકેયની અંદર, આ ત્રણેયની અંદર ક્યાંય જોડ્યો શબ્દ નથી, એટલે કે અડધો શબ્દ આવતો એવો। તો આની અંદર એકમાં જ અડધો શબ્દ આવે, સમસ્યામાં છે ને અડધો, બાકી એકેયમાં કાંઈ અડધું નથી। પણ નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો। આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, તો આમાં સર્વનામ છે શું આવવું જોઈએ? આપણે। જળ છે એ તો નામ થઈ ગયું, સાચવશે ક્રિયાપદ, માટે છે એ પ્રિપોઝિશન એટલે કે નામ બીજી અવ્યય થાય, જળ એટલે પાણી એ નામ થઈ ગયું। આપણે શું કીધું? સર્વનામ કીધું એટલે વાક્યની શરૂઆત જ્યાં થાય ને એ આવે, એટલે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે આવશે આપણે જવાબ। રમા સાયકલ ચલાવતી હતી, રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? રમાની જગ્યાએ શું આવશે? રમેશ લખવાનું છે, તો રમેશ સાયકલ ચલાવતો હતો એવું વાક્ય જોવું જોઈએ આમાં। રમેશ સાયકલ ચલાવતો હતું એ તો હાલે નહીં, સાયકલ ચલાવે છે એ ના હાલે, હશે એ ના હાલે, એટલે રમેશ સાયકલ ચલાવતો હતો એટલે આવશે જવાબ ડી। ચલો એના પછી આપેલ વિકલ્પમાંથી કયા વિકલ્પમાં ભૂલ છે? સર્કસ, તો જો સ ર ક સ, ક સ સ ર, સ ર ક સ, મીન્સ કે આ બધા લેટર આડાવડા આવી જવા જોઈએ। સરોવર તો જો ર આવે છે, વય આવે છે, સો આ બેમાંથી ક્યાંય છે જ નહીં એટલે શું આવશે? આમાં ભૂલ છે। પછી અહીંયા જોઈએ ઝટપટ તો જો ઝ આવી ગયો, ટ આવી ગયો, પ આવી ગયો ને ટ આવી ગયો। આવડત છે તો આવડત થઈ જાય જ બધામાં, એટલે શું આવશે જવાબ? સરોવર એટલે કે રવશો। તો ત્યાર પછી જોઈએ આગળ, જોડકા જોડતો કયો ક્રમ સાચો બને? જો મુલાકાત થતાં ગઈકાલે જ મેં
પુસ્તક લેવા લાઇટ જતા, તો પહેલામાં આવશે ચોથું, એટલે મુલાકાત થતાં સાથે ભણતા હતા તે યાદ આવ્યું. પછી ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી, એટલે વાક્ય બંધ બેસવું જોઈએ, બીજું કાંઈ નથી. પુસ્તક લેવા દોડાદોડી થઈ ગઈ, લાઇટ જતાં પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા, લાઇટ જતાં દોડાદોડી થઈ ગઈ, એટલે કયો આવશે? ઓપ્શન એ. પછી ભારત મારો દેશ છે, તો આ વાક્યમાં ભારત છે એ વ્યક્તિને રિલેટેડ છે, મીન્સ કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. કોઈ દેશનું નામ આવે તો એ બધું વ્યક્તિવાચકમાં આવે. દેશ છે, પર્વત છે, કોઈ પણ એ બધું વ્યક્તિવાચક નામ આવી જાય એટલે વ્યક્તિવાચક. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. સર્વનામ આવી રહ્યું, આપણે સાથે મળીને કામ કરીએ, તો આપણે છે ન્યાય શરૂઆત થાય છે એટલે એને સર્વનામ કહેવાય. તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો, તો અહીંયા શું આવશે? તેથી. ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, તો આ વાક્યમાં કયો ભાવ છે? ગુસ્સાનો ભાવ. એના પછી મેં એક કાળા રંગની પતંગ ખરીદી, રેખાંકિત શબ્દને ઓળખો, તો કાળો રંગ કેવો એવું આવે નીચે, એટલે કે શું કહેવાય? વિશેષણ કહેવાય. ટૂંકમાં રંગની આગળ એવા કોઈ પણ શબ્દ હોય, જેમ કે પેન્સિલ છે તો બ્લુ પેન્સિલ, બરાબર. એટલે વસ્તુની આગળ જ્યારે કોઈ શબ્દ લાગે ને, બરાબર, વસ્તુના નામની આગળ, ત્યારે વિશેષણ કહેવાય. નામની આગળ જે શબ્દ ઉમેરાય એને શું કહેવાય? વિશેષણ. નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો ભાઈ બક્ષિસ એટલે શું થાય? ભેટ થાય. કોઈ દી નોકરી, બોક્સ કે પૈસા થાય નહીં. વાતાવરણ શબ્દમાંથી કયો બનતો નથી? તો કે ભાઈ રમણ ન બને ક્યારે. જો વરણ બને, તાવ છે આવ્યું, તા અને વ એ બને, વા વ એ બને, રણ એ બને, પણ રમણ કોઈ દી બને નહીં, કારણ કે મ તો આવતો જ નથી આમાં. ખ્યાલ આવે છે? ચલો ત્યાર પછી બરસાતી શબ્દ ઓળખો, તો શું આવશે? સાબરમતી. આડાવડા કરીએ આપણે, સાબરમતી, તો એ બંધ બેસી જાય. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થશે. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપી મને આનંદ થશે, એટલે આમાં કઈ વિભક્તિ આવશે? ને આવશે. પછી આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. તો કંટાળી ગઈ હતી એટલે શું થાય? એનો રૂઢિપ્રયોગ કહેવાનો છે. વાજ આવી ગઈ હતી, દોડી આવી હતી એ ના આવે, કપાળે કરટલી પડી હતી એ ના આવે, એકતાઈ ગઈ હતી એ ના આવે, શું આવશે? વાજ આવી ગઈ હતી. તો મિત્રો આજના વિડીયોમાં આપણે 100 પ્રશ્નો સુધી જોયા, અને પછીના વિડીયોમાં આપણે 101 થી 120 ને છેલ્લો ભાગ છે એ જોઈશું. જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રોને અવશ્ય શેર કરજો, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એને તમને નોટિફિકેશન મળતી રહે. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.